Welcome to Sunil Chemistry Zone. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં આપણે સૌથી મોસ્ટ આઈએમપી એક થિયરી સમજવા જઈ રહ્યા છે. જે થિયરી તમારે દાખલામાં પણ ઘણી ઉપયોગી થઈ પડશે. સાથે સાથે પરીક્ષામાં પ્રશ્નો જ્યારે એમસીક્યુમાં પૂછાય ત્યારે એમસીક્યુમાં પણ આની ઘણી જરૂરિયાત પડશે. જેમાં ખાસ કરીને ગ્રાફ જે પૂછાય છે એ ગ્રાફ અહીંયા ઘણા બધા એવા આપણી પાસે જોવા મળશે, જેમાં શૂન્ય ક્રમની પ્રક્રિયામાં અને પ્રથમ ક્રમની પ્રક્રિયામાં ગ્રાફ જે બધા અલગ અલગ જોવા મળે છે, એમાં શૂન્ય ક્રમમાં કયા ગ્રાફ આવી શકે, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે કયા ગ્રાફ આવી શકે. આ એમસીક્યુમાં પૂછાતા જે પ્રશ્નો છે એને ખાસ સમજવા જેવા છે. એટલે વિડીયોને એન્ડ સુધી જોજો, તો જ આપણને ખ્યાલ આવશે કે આમાંથી કઈ જગ્યાએથી કઈ રીતના પ્રશ્નો પૂછી શકે છે. હવે જુઓ, બોર્ડની પરીક્ષામાં જે પ્રશ્ન પૂછાય છે, એકચ્યુઅલી પ્રશ્ન કઈ રીતે પૂછે છે કે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટેનું સંકલિત વેગ સમીકરણ લખી વેગ અચળાંકનું સૂત્ર તારવો તેમજ અર્ધ આયુષ્ય સમય સાથેનો તેનો સંબંધ દર્શાવે એવું પૂછે છે. તો આપણે ટુ ધી પોઈન્ટ સીધા ક્વેશ્ચન ઉપર જ જઈએ. હવે જ્યારે શૂન્ય ક્રમની પ્રક્રિયાની વાત કરી લો, ઝીરો ઓર્ડર રિએક્શન જેને આપેલી છે, તો શૂન્ય ક્રમની પ્રક્રિયાની જ્યારે વાત કરે ત્યારે આપણે ભણી ગયા એ મુજબ કે શૂન્ય ક્રમની જો પ્રક્રિયા હોય તો એનો પ્રક્રિયા ક્રમ n બરાબર કેટલો મળવો જોઈએ? 0 મળવો જોઈએ. એનો મતલબ કે આવું ક્યારે હોઈ શકે કે જ્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા એવી આપેલી હોય કે જે રાસાયણિક પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકની સાંદ્રતાના શૂન્ય ઘાતાંકના સમપ્રમાણમાં હોય, ત્યારે જ આપણે એને શું કહી શકીએ કે પ્રક્રિયા શૂન્ય ક્રમની છે. તો આપણે પહેલા આ વસ્તુ હાઇલાઇટ કરવી જરૂરી છે કે શૂન્ય ક્રમની પ્રક્રિયા ક્યારે કહી શકીએ કે જ્યારે પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકની સાંદ્રતાના શૂન્ય ઘાતાંકના સમપ્રમાણમાં હોય. તો તેને શૂન્ય ક્રમની પ્રક્રિયા કહે છે. તો આ અહીંયા મેં તમને એક ડેફિનેશન આપી દીધી કે શૂન્ય ક્રમની પ્રક્રિયા ક્યારે કહી શકીએ. તો માની લો કે આપણી પાસે ધારો કે કોઈક એક પ્રક્રિયા છે, ધારો કે પ્રક્રિયા R2P છે. હવે R2P આપી હોય તો એ શું કહેવાય? R એટલે રિએક્ટન્ટ અને P એટલે પ્રોડક્ટ. તો મતલબ પ્રક્રિયકમાંથી નિપજ બનવાની કઈ એક પ્રક્રિયા આપી છે, એની પ્રક્રિયા કયા ક્રમની માનીએ છીએ આપણે? શૂન્ય ક્રમની. જો શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય તો આપેલી પ્રક્રિયા માટેનો પ્રક્રિયા વેગ ઇઝ પ્રોપોર્શનલ ટુ પ્રક્રિયકની સાંદ્રતાના શૂન્ય ઘાતાંકના સમપ્રમાણમાં હોય છે. હવે પ્રક્રિયકની સાપેક્ષમાં જો મારે પ્રક્રિયા વેગ લખવો હોય, અથવા આપણે જે ભણી ગયા મુજબ કે આ પ્રક્રિયા માટે જો મારે પ્રક્રિયા વેગ લખવો હોય તો હું આ રીતે લખી શકું, રેટ ઇઝ ઇક્વલ ટુ પ્રક્રિયકની સાપેક્ષમાં હોય તો માઇનસ dr અપન dt લખાશે અને નિપજની સાપેક્ષમાં હોય તો પ્લસ dp અપન dt લખાય છે. બરાબર, આ બંને રીતે સાચું છે. પણ આપણે થિયરીમાં એ બી ભણી ગયા કે જ્યારે પ્રક્રિયા થતી હોય ત્યારે પ્રક્રિયકોની સાંદ્રતામાં જ્યારે ઘટાડો થાય ત્યારે પ્રક્રિયા વેગ પણ ધીમો પડતો જાય છે, અને એટલા માટે આપણે બને ત્યાં સુધી પ્રક્રિયકોના સંદર્ભમાં લખીશું. જો પ્રક્રિયકના સંદર્ભમાં પ્રક્રિયા વેગ લખવામાં આવે તો અહીંયા આવશે માઇનસ dr અપન dt is proportional to concentration of r raised to 0. જેના આધારે જો proportional to સાઇન દૂર કરીએ તો માઇનસ dr અપન dt is equal to k into r raised to 0 થાય, જ્યાં k પ્રક્રિયા વેગ અચળાંક દર્શાવે છે. હવે આના આધારે સમજીએ કે અહીંયા કહેવા શું માંગે છે. જુઓ, જે પ્રક્રિયાનો વેગ આપેલો છે એ તો શૂન્ય સાંદ્રતાનો જે ઘાતાંક શૂન્ય છે. હવે કોઈ પણ પદ આપેલું હોય, પદાવલીનો ઘાતાંક જો શૂન્ય હોય તો હંમેશા એનું મૂલ્ય આપણે 1 ગણીએ છીએ. એનો મતલબ કે માઇનસ dr અપન dt ઇઝ ઇક્વલ ટુ શું બતાવે છે? કે બતાવે છે. શરૂઆત ગ્રાફની તમારે અહીંયાથી થશે. પહેલો જ ગ્રાફ આવશે. પ્રક્રિયા વેગ જે આપેલો છે, પ્રક્રિયા વેગ વિરુદ્ધ જો પ્રક્રિયકની સાંદ્રતાનો આલેખ બનાવીએ
અહીંયા હું લઉં છું પ્રક્રિયા વેગ વિરુદ્ધ પ્રક્રિયકની સાંદ્રતાનો જો ગ્રાફ બનાવીએ તો પ્રક્રિયકની સાંદ્રતાથી તો એ સ્વતંત્ર છે, એના ઉપર આધારિત નથી, ત્યારે પ્રક્રિયાનો વેગ હંમેશા કેવો મળશે? કોન્સ્ટન્ટ મળશે, જે ઇક્વેશન તમને અહીંયા બતાવે છે. એટલે પહેલો ગ્રાફ તમારે આ યાદ રાખવાનો કે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે નીચેનામાંથી કયો આલેખ સાચો છે, આવો પ્રશ્ન પૂછે ત્યારે. હવે શું કરીએ આપણે? આ તો આપણી પાસે થઈ ગયું વિકલન વેગ સમીકરણ, પણ વિકલન વેગ સમીકરણના આધારે સરળતાથી આપણે પ્રક્રિયા વેગ દર્શાવી શકતા નથી, સમજાવી શકતા નથી, તો પછી આપણે એને સંકલિત સમીકરણ બનાવવું પડશે. સંકલિત સમીકરણ બનાવવા માટે શું કરીએ? આ જે dt છે એને જમણી બાજુ લઈ જાઓ, તો therefore minus dr is equal to k into dt થશે. માઇનસ ચિહ્ન પણ આ બાજુ લાવી દો, therefore dr is equal to minus k into dt. બંને બાજુ સંકલન લેતા બંને બાજુ જો સંકલન લઈએ તો અહીંયા આવશે ઇન્ટિગ્રેશન dr is equal to minus k, અચળાંક છે એને આગળ લઈ લો, into ઇન્ટિગ્રેશન dt. હવે આપણી પાસે સમીકરણ એક સૂત્ર છે એ યાદ રાખવાનું છે, ઇન્ટિગ્રેશન 1 dx is equal to એની વેલ્યુ કેટલી થાય? x જેટલી થાય. એકનું x ની સાપેક્ષમાં સંકલન લઈએ તો એ x નું મૂલ્ય આપશે. તો એ જ વસ્તુ અહીંયા પણ છે. જુઓ અહીંયા dr છે, મતલબ અહીંયા કેટલા હોવા જોઈએ? 1 હોવો જોઈએ. એ જ પ્રમાણે અહીંયા dt છે, મતલબ શું હોવા જોઈએ? 1 હોવા જોઈએ. તો dr જે આપે એમાં r ની સાપેક્ષમાં 1 નું સંકલન લઈશ તો જવાબ r આપશે, t ની સાપેક્ષમાં 1 નું સંકલન લઈશ તો જવાબ t આપશે. તો આપણી પાસે સમીકરણ આ રીતે આવશે, કારણ કે ઇન્ટિગ્રેશન, ડેરિવેશન, સંકલન, વિકલન બંને એકબીજાના વ્યસ્ત છે એટલે એ કેન્સલ આઉટ કરી દેશે અહીંયા સંજ્ઞાઓ. તો આપણી પાસે 1 ની સાપેક્ષમાં r ની સાપેક્ષમાં 1 નું સંકલન લઈશું તો જવાબ આવશે r is equal to minus k, અને t ની સાપેક્ષમાં 1 નું જો સંકલન લઈશું તો t પ્લસ અહીંયા આવશે c, જ્યાં c બરાબર સંકલન અચળાંક દર્શાવે છે. બરાબર છે? આ રીતનું આપણી પાસે એક ઇક્વેશન આવે છે. હવે આ ઇક્વેશનમાં જો t બરાબર 0 સમય લેવામાં આવે તો જે પ્રક્રિયકની સાંદ્રતા છે એ પ્રક્રિયકની સાંદ્રતાને આપણે r0 તરીકે દર્શાવી શકીએ. હવે આ કિંમત આની અંદર મૂકો તો therefore r0 is equal to minus k, t ની જગ્યાએ મૂકી દો 0, તો c ની વેલ્યુ મળશે, therefore c is equal to concentration of r0 મળે છે. હવે આ જે કિંમત મળી એને આપણે આ સમીકરણમાં મૂકીશું. બરાબર છે? તો જુઓ આપણને જે સમજાવ્યું છે એ મુજબ આપણી પાસે કીધું કે શૂન્ય ક્રમની પ્રક્રિયા છે, તો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે આપણે શું કરવું પડશે કે પ્રક્રિયાનો વેગ દર્શાવવો પડશે. તો શૂન્ય ક્રમની પ્રક્રિયા કોને કહેવાય? કે જેનો પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકની મૂળ સાંદ્રતાના શૂન્ય ઘાતાંકના સમપ્રમાણમાં હોય. તો આપણે પાસે આ સમીકરણ લીધું છે કોઈ પ્રક્રિયા, એના માટે આ ઇક્વેશન બનાવી, ઇક્વેશનના આધારે આપણે અહીંયા minus dr by dt is equal to k into concentration r raised to 0 લીધું. કોઈ પણ પદાવલી હોય એનો ઘાતાંક જો શૂન્ય હોય તો હંમેશા એનું મૂલ્ય 1 થઈ જાય. તો મૂલ્ય જો 1 થઈ જાય તો આપણને આ સમીકરણ મળ્યું. એ શું બતાવે છે? પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકની સાંદ્રતાથી બિલકુલ સ્વતંત્ર છે, મતલબ પ્રક્રિયાનો વેગ કેવો છે? અચળ. અને પ્રક્રિયાનો વેગ અચળ હોય તો એનો આલેખ બનાવીએ તો આવો બિલકુલ સ્ટ્રેટ લાઈન આપણને મળશે. હવે અહીંયાથી આપણી પાસે જે વિકલિત સમીકરણ છે એને આપણે સંકલિત સમીકરણમાં દર્શાવવું છે. તો dt ને અહીંયા લઈ જાઓ તો minus dr is equal to k dt, therefore dr is equal to minus k, અહીંયા લઈ આવો માઇનસ તો minus k dt. હવે અહીંયા બંને બાજુ વિકલન છે તો બંને બાજુ સંકલન લઈશું એટલે આપણને સીધો જવાબ મળતો જશે. તો ઇન્ટિગ્રેશન લઈએ છે તો ઇન્ટિગ્રેશન dr is equal to minus k ઇન્ટિગ્રેશન dt થાય. તો આપણી પાસે આ સૂત્ર છે કે જો એકનું સંકલન લઈએ જેની સાપેક્ષમાં એનું જ મૂલ્ય બતાવશે. તો x ની સાપેક્ષમાં લઈએ તો x, r ની સાપેક્ષમાં લઈએ તો r, t ની સાપેક્ષમાં લઈએ તો t, અને જ્યાં c આપેલો છે સંકલન અચળાંક છે. અહીંયા આપણને અનિયત સંકલન આપેલું છે. બરાબર? જે મેથ્સ જાણતા હશે એમને ખબર હશે નિયત અનિયત સંકલન હોય છે. તો અહીંયા c ની વેલ્યુ આપણે શોધવી પડશે. તો c ની વેલ્યુ શોધવા માટે ધારો કે t બરાબર 0 છે, મતલબ શરૂઆતમાં પ્રક્રિયકની મૂળ સાંદ્રતા r0 જેટલી છે. જેવી એની કિંમત મૂકશું એટલે આપણને c ની વેલ્યુ મળશે r0. હવે આ જે મૂલ્ય મળ્યું એને આપણે આ સમીકરણમાં મૂકીએ અને આગળની થિયરીને કન્ટિન્યુ કરીએ.
ચલો તો સી ની કિંમત મૂકીએ. ધેરફોર કોન્સન્ટ્રેશન આર ઇઝ ઇક્વલ ટુ માઇનસ કેટી પ્લસ સી ની જગ્યાએ મૂકી દો R0. તો R0 શું છે? શૂન્ય સમયની પ્રક્રિયકની સાંદ્રતા. અને આ જે છે કોઈ ચોક્કસ ટી સમયની પ્રક્રિયકની સાંદ્રતા છે. તો આને જો હું ટી સમયની દર્શાવું તો સમીકરણ શું થઈ જશે? RT is equal to minus KT plus R0. આ એક ઇક્વેશન આપણને મળ્યું, જેને સમીકરણ એકને y is equal to mx plus c સાથે સરખાવતા, જો આને y is equal to mx plus c સાથે સરખાવો તો y વિરુદ્ધ x નો જે આલેખ મળશે, m ઢાળવાળી સુરેખાનો આલેખ મળશે. તો y એટલે RT અને x એટલે અહીંયા લઈશું t. મતલબ પ્રક્રિયકની કોઈ ચોક્કસ t સમયની સાંદ્રતા વિરુદ્ધ t નો કોઈક સમયનો આલેખ બનાવવાનો છે. તો આપણી પાસે જે ગ્રાફ આવશે એ ગ્રાફ આ રીતે આવશે. પ્રક્રિયકની સાંદ્રતા t સમય માટે અને અહીંયા લઈશું t સમય ટાઈમ. તો હવે જુઓ આલેખ કેવો આવશે એ તો આપણને ખબર પડી જવી જોઈએ કે આ m ઢાળવાળી સુરેખાના સમીકરણ સાથે કમ્પેર કર્યું, એનો મતલબ આલેખ આપણો સુરેખ જ આવશે, રેખીય આવશે. હવે રેખીય આલેખ વધતો પણ મળી શકે, ઘટતો પણ મળી શકે, ડિપેન્ડ તમારું જે ઇક્વેશન છે એ કેવો છે. તો એમાં જુઓ અહીંયા m જે ઢાળ છે એ ઢાળનું મૂલ્ય માઇનસ આપેલું છે, અને ઢાળનું મૂલ્ય માઇનસ હોય તો હંમેશા ઘટતો આલેખ આવે. તો આપણો જે આલેખ આવશે એ આલેખ આ રીતનો ઘટતો આલેખ આવશે. ક્લિયર? અને જો આને હું અહીંયા આગળ લંબાઈ દઉં આલેખને, તો આ એક પોઈન્ટ એવો મળશે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે કે જ્યાં પ્રક્રિયકની સાંદ્રતા જે આપેલી હશે એ પ્રક્રિયકની સાંદ્રતા કેટલી થઈ જશે? 0 થઈ જશે. મતલબ t ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ જશે? 100% થઈ જશે. એનો મતલબ પ્રક્રિયા સંપૂર્ણ પૂર્ણ થઈ જવા માટેનો સમય અહીંયાથી આપણને મળશે. સમજાવું છું એના માટે પણ. જો આ રીતનો આપણી પાસે આલેખ મળ્યો. એ આલેખમાં આ જે વેલ્યુ બતાવી છે એ એક ઇન્ટરસેપ્ટ બતાવે, એ ઇન્ટરસેપ્ટની વેલ્યુ એટલે જે અહીંયા આપણે c બતાવ્યો છે R0 છે, એટલે હું અહીંયા બતાવી દઉં છું કોન્સન્ટ્રેશન R0. અને આ આલેખનો જ્યારે આપણે ઢાળ શોધીશું, સ્લોપ જેને કહીએ છીએ, તો ઢાળ શોધીશું તો ઢાળનું મૂલ્ય અહીંયા m ઢાળ એટલે -k બતાવેલો છે. તો તમારી પાસે એક આ પણ MCQ માં પ્રશ્ન પૂછાય છે, શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે નીચેનામાંથી કયો આલેખ સાચો છે? ચલો હવે આ જે ઇક્વેશન છે એમાં શું કરીએ છીએ? RT ને આ બાજુ લઈ આવીએ. સમીકરણ એકમાંથી આ જે RT છે ને આમ લાવો, KT ને આમ લઈ જાઓ, મતલબ R0 માઇનસ RT થઈ જશે. સમીકરણ એક પરથી R0 માઇનસ RT ઇઝ ઇક્વલ ટુ શું આવશે? KT બતાવશે. બરાબર છે? એક સમીકરણ આવ્યું. હવે આના માટે પણ જો આપણે ગ્રાફ બનાવવો હોય તો આનો પણ એક ગ્રાફ મળશે આપણને, અને એ ગ્રાફ કોના વિરુદ્ધ હશે? y is equal to mx plus c. c ની વેલ્યુ અહીંયા 0 છે, y is equal to mx plus c. તો આનો ગ્રાફ લઈશું આપણે, R0 minus RT જે સાંદ્રતાનો ફેરફાર છે એના વિરુદ્ધ સમયનો આલેખ. તો હવે જ્યારે આવો આલેખની વાત કરીએ ત્યારે તમે જુઓ આલેખ પરથી જ ખબર પડી જાય. અહીંયા પ્રપોઝનલ દૂર કરી નાખો, જેવો તમે કચડાંક એ દૂર કરશો એટલે અહીંયા પ્રપોઝનલ ટુ સાઇન આવી જાય. તો મતલબ સમયને આ બંને જે ફેરફાર બતાવ્યો છે એ બંને એકબીજાના સમપ્રમાણમાં છે. તો 0 સમય લઈએ તો આલેખ તમારો અહીંયા શૂન્યમાંથી ઉગમ બિંદુમાંથી પસાર થતો નીકળશે, અને એ ઉગમ બિંદુમાંથી પસાર થતો જે આલેખ મળે એનો જે આપણે થીટા શોધી નાખીએ tan થીટા, એ tan થીટાની જ વેલ્યુ શું મળશે આપણને? k જેટલી મળશે. તો આ ત્રીજો એક આલેખ થયો. ચાલો હવે આપણા મૂળ પ્રશ્ન ઉપર જઈએ. આની અંદર કે આપણી પાસે જે ઇક્વેશન છે આ છે, એમાંથી આપણે વેગ અચળાંકનું સમીકરણ તારવવું છે. તો વેગ અચળાંકને જો સૂત્ર કરતા બનાવું તો therefore k is equal to R0 minus RT upon t મળશે. આ પ્રક્રિયાના વેગ અચળાંકનું સમીકરણ મળ્યું, શૂન્ય ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકનું સમીકરણ દર્શાવેલું છે. બરાબર છે? તો આ રીતનો પણ આપણી પાસે એક પોઈન્ટ મળે છે આમાં. હવે જુઓ એક પોઈન્ટ અહીંયા જે તમને સમજાવવા જાઉં છું કે અહીંયા
R0 ની વેલ્યુ 0 થઈ જાય, મતલબ પ્રક્રિયા સંપૂર્ણપણે જ્યારે પૂર્ણ થતી હોય, પ્રક્રિયા જ્યારે સંપૂર્ણપણે પૂર્ણ થતી હોય ત્યારની આપણી પાસે જે સિચ્યુએશન બતાવી છે મુજબ કે એ વખતે અહીંયાથી શું થશે કે આપણી પાસે જે પ્રક્રિયાનો વેગ આપેલો છે, હા જે કહું છું એ કે અહીંયા જે ટી સમયની સાંદ્રતા છે એ ટી સમયની સાંદ્રતા પ્રક્રિયકની જે આરટી ની વેલ્યુ લીધી, આરટી કેવો થઈ જશે, અહીંયા 0 થઈ જશે જ્યારે પૂરેપૂરી પ્રક્રિયા પૂર્ણ થઈ હશે. તો મતલબ પ્રક્રિયા 100% પૂર્ણ થાય ત્યારે જો આરટી ની વેલ્યુ અહીંયા 0 લઈએ તો જુઓ આ જે ઇક્વેશન છે RT is equal to minus KT plus R0 જે બતાવ્યો છે, જો અહીંયા RT ની વેલ્યુ હું 0 લઈ લઉં તો 0 is equal to થઈ જશે minus KT plus R0. એમાંથી KT ને સૂત્ર કરતા બનાવી દો તો KT is equal to મળશે R0. જો KT is equal to R0 મળે તો therefore જે સમય T છે એ T સમય શું મળશે R0 upon K મળશે. તો પ્રક્રિયા જ્યારે સંપૂર્ણ પૂર્ણ થઈ જાય 100% પ્રક્રિયા થઈ જાય ત્યારે પ્રક્રિયા 100% પૂર્ણ થાય ત્યારે T is equal to R0 upon K આપણને દર્શાવેલો છે. હવે આ જે ઇક્વેશન મળેલું છે અહીંયાથી એના આધારે પણ તમે ગ્રાફ જોવો હોય તો ગ્રાફ બનાવી શકો છો, પણ આપણે ગ્રાફની કોઈ જરૂર નહીં પડે, આપણે આને ધ્યાન રાખો. ચલો હવે અહીંયાથી આપણો પ્રશ્ન આગળ કન્ટિન્યુ કરીએ. હવે આગળ પ્રશ્ન શું પૂછે છે કે વેગ અચળાંક અને અર્ધ આયુષ્ય સમય વચ્ચેનો સંબંધ તારો. તો વેગ અચળાંક એટલે કે K વેગ અચળાંક K અને અર્ધ આયુષ્ય સમય જેને આપણે T1/2 તરીકે દર્શાવીએ છીએ વચ્ચેનો સંબંધ. તો હવે પહેલું તો આપણી પાસે વેગ અચળાંકનું ઇક્વેશન તો છે. અર્ધ આયુષ્ય સમય કોને કહી શકાય? પ્રક્રિયકની મૂળ સાંદ્રતા અથવા પ્રક્રિયકોના મોલ અડધા થવા માટે લાગતા સમયને તેનો અર્ધ આયુષ્ય સમય કહેવામાં આવે છે. બરાબર, એટલે બંને વસ્તુ ધ્યાન રાખજો, કારણ કે બધી જ પ્રક્રિયાઓમાં સાંદ્રતા આપેલી જ હોય એવું જરૂરી નથી. ઘણી એવી પ્રક્રિયા હોય છે જેમાં મોટા ભાગે પ્રક્રિયકોના મોલ જ આપેલા હોય છે. તો એવા સમયે આપણે વ્યાખ્યા મોલના આધારે પણ આપી શકીએ કે પ્રક્રિયકોના મોલ અથવા પ્રક્રિયકની મૂળ સાંદ્રતા અડધી થવા માટે લાગતા સમયને તેનો અર્ધ આયુષ્ય સમય T1/2 કહે છે, અથવા પ્રક્રિયકની મૂળ સાંદ્રતા 50% થવા માટે લાગતા સમયને પણ તેનો T1/2 કહેવામાં. તો અહીંયા કહે છે વ્યાખ્યા મુજબ પ્રક્રિયકની મૂળ સાંદ્રતા R0 અડધી થવા માટે એટલે કે બાય 2 અડધી થવા માટે લાગતા સમયને જ તેનો અર્ધ આયુષ્ય સમય T1/2 કહે છે. એવું કહે તો T સમયે પ્રક્રિયકની જે સાંદ્રતા લઈએ છે એને જ આપણે શું બતાવેલું છે RT. તો આ ડેફિનેશનમાં મૂકવાનું છે, અરે સૂત્રમાં આપણે મૂકીશું જે વ્યાખ્યા આપી છે મુજબ કે પ્રક્રિયકની મૂળ સાંદ્રતા અડધી થવા એટલે પ્રક્રિયકની જે કોઈ ચોક્કસ સમયની સાંદ્રતા લીધી છે એમાં પ્રક્રિયકની મૂળ સાંદ્રતા અડધી થવા માટે જે સમય લાગે છે એને જ આપણે T1/2 કહે. તો આ T અને RT એ બંને આપણે આ સમીકરણમાં મૂકવાના છે. ચાલો જોતા જઈએ આગળ. એમાં અહીંયા જે ઇક્વેશન છે ઇક્વેશન અહીંયા હું લખું છું જે હમણાં જોયું હતું આપણે ઇક્વેશન T is equal to R0 upon K છે. શું છે કેમ લખ્યું છે એ તમને સમજાવું છું. જુઓ ચલો આ કિંમત સમીકરણની અંદર મૂકીએ. વેગ અચળાંકનું આ સમીકરણ નંબર 2 આપી દઈએ. તો therefore K is equal to RT ની જગ્યાએ મૂકી દઈશું R0/2 અને T ની જગ્યાએ મૂકીએ છે T1/2. therefore K is equal to R0 minus R0/2 અને એના છેદમાં આવશે T1/2. T1/2 ને સૂત્ર કરતા બનાવો તો therefore T1/2 is equal to K છેદમાં આવશે, આ બે અહીંયા લસા લેશો એટલે 2R0 minus R0 અને આખાના છેદમાં શું આવશે 2 અને આના છેદમાં અહીંયાથી K નીચે આવી જશે. તો આ છેદ છે એને નીચે લાવી દો. therefore T1/2 is equal to 2R0 minus R0 એટલે વેલ્યુ શું થઈ જશે R0 અને છેદમાં આવશે 2K. તો જુઓ આ જે બતાવ્યો છે એ T1/2 છે. T1/2 એટલે પ્રક્રિયા કેટલી પૂર્ણ થાય છે
50% પ્રક્રિયા પૂર્ણ થાય છે, કારણ કે પ્રક્રિયકની સાંદ્રતા કેવી બતાવી છે અહીંયા? અડધી. પ્રક્રિયકની મૂળ સાંદ્રતા અડધી થવા માટે લાગતા સમયને T1/2 કહીએ છીએ. તો T1/2 અથવા T50 પણ આપણે 50% પણ લખી શકીએ, અને એનું મૂલ્ય R0/2K મળે. હવે એ જ વસ્તુ તમે જુઓ, આ પ્રક્રિયા 50% પૂર્ણ થતા લાગતો સમય, અને આ જે સમય છે એ પ્રક્રિયા 100% પૂર્ણ થવા માટે લાગતો સમય છે. તો આના અડધા કરી દો એટલે ભાગ્યા 2 થશે, તો સમીકરણ તમને આ જ મળવાનું છે. ક્લિયર? અને આ જે ઇક્વેશન બતાવે છે એમાંથી 2 અને k ને અહીંયાથી અચળાંક તરીકે લઈને હટાવી દઈએ, તો T1/2 is proportional to શું મળશે? R0 મળશે. તો આના ઉપરથી જ આપણને છેલ્લે જવાબ માંગે છે કે પ્રક્રિયા વેગ અચળાંકનું શોર્ટ ક્વેશ્ચન 2 માર્ક્સમાં મૂકવું હોય તો આ રીતે પણ મૂકી શકે. પ્રક્રિયા વેગ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે પ્રક્રિયા વેગ અચળાંકનું સમીકરણ લખો, તેમજ પ્રક્રિયા વેગ અચળાંક અને અર્ધ આયુષ્ય સમય વચ્ચેનો સંબંધ દર્શાવી સમજાવો. તો હવે એ સમજૂતી આપણે છેલ્લે કન્ક્લુઝન અહીંયા આપવાની. એ કન્ક્લુઝન શું હોય? શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય એ પ્રક્રિયકની મૂળ સાંદ્રતાના સમપ્રમાણમાં જ્યારે વેગ અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં છે એવું કહે. તો આપણું આ કન્ક્લુઝન લખવું જરૂરી છે. આમ શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય એટલે કે T1/2 એ પ્રક્રિયકની મૂળ સાંદ્રતાના સમપ્રમાણમાં જ્યારે વેગ અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં છે. બરાબર? જ્યારે પણ ક્વેશ્ચન લખો અને સાબિતી જ્યારે અહીંયા સુધી આપવાની થાય ત્યારે તમારે હંમેશા આ કન્ક્લુઝન આપી દેવાનું. એટલે આનાથી ઘણો બધો ફરક પડતો હોય છે. જુઓ, તો આ રીતની આખી આપણી થિયરી આપેલી છે. હજુ પણ આમાં એક પોઈન્ટ તમને હું સમજાવું છું. જે આપણું ઇક્વેશન છે એના આધારે જઈશું. બરાબર? આ જે ઇક્વેશન છે ને એના આધારે જઈશું. શરૂઆતનો પહેલો ટોપિક આપણે આ સમીકરણ બતાવ્યું છે, રિએક્ટન્ટ ટુ પ્રોડક્ટ. હવે માની લો કે T બરાબર 0 સમયે પ્રક્રિયકની સાંદ્રતા હું E જેટલી રાખું, તો નિપજ તો બની જ ના હોય એટલે એની સાંદ્રતા કેટલી કહેવાશે? 0. હવે જેમ જેમ પ્રક્રિયા આગળ વધે છે એમ કોઈ ચોક્કસ T સમયની આપણે વાત કરીએ, ગમે તે હોઈ શકે છે. બરાબર છે? કોઈ ચોક્કસ T બરાબર T સમયે માનો કે પ્રક્રિયકમાંથી X જેટલો જથ્થો નિપજ બની ગઈ, તો પ્રક્રિયક કેટલો બાકી રહ્યો? A - X. આ જે વેલ્યુ મળી આપણને એ અહીંયા મૂકીએ. તેમાં R0 એટલે પ્રક્રિયકની મૂળ સાંદ્રતા T બરાબર 0 સમય એટલે એ મૂકી દો, અને RT એટલે કોઈ T સમયની સાંદ્રતા. તો therefore R0 - RT is equal to KT માં કિંમત મૂકતા, તો જો એમાં હું કિંમત મૂકી દઉં તો A - X is equal to KT મળે. તો therefore A - A plus X is equal to KT. તો therefore A કેન્સલ થઈ જશે, તો X is equal to શું બતાવે છે? KT બતાવે. તો આવો પણ ક્વેશ્ચન જો કોઈને પૂછવો હોય MCQ માં તો ક્વેશ્ચન પણ પૂછી શકે છે. બરાબર? તો આ પ્રમાણેનો આપણો જે પ્રક્રિયા વેગ અચળાંક અને અર્ધ આયુષ્ય સમય વચ્ચેનો સંબંધ છે અહીંયા સાબિત કર્યો છે. હવે આમાં એક એક્ઝામ્પલ આપણે સમજી લઈએ કે શૂન્ય ક્રમની પ્રક્રિયાઓ કઈ આવતી હોય છે. હા, અને સાથે સાથે હજુ એક ગ્રાફ તમને સમજાવી દઉં, પછી આપણે આગળના પોઈન્ટમાં જઈએ. કે આપણે જે જોયું એ મુજબ આપણું જે આ ઇક્વેશન હતું ને આ રીતે બનાવ્યું હતું કે RT is equal to -KT plus R0 છે. એના આધારે આપણે જે ગ્રાફ બનાવ્યો એ ગ્રાફ પ્રક્રિયકની સાંદ્રતાની સાપેક્ષમાં લીધો છે. તો પ્રક્રિયકની સાંદ્રતાની સાપેક્ષમાં આલેખ હશે તો એ આ રીતનો ઘટતો આવશે. પણ જો આ જ આલેખને હું નિપજની સાપેક્ષમાં લઉં, નિપજની સાંદ્રતા વર્સિસ સમયનો જો આલેખ લઈએ તો એ આલેખ કેવો આવવો જોઈએ? તો
તો એટલીસ્ટ તમને એવું તો ખબર જ છે કે t બરાબર 0 સમયે પ્રક્રિયકમાંથી નિપજ બનતો જ નથી, એટલે એ વખતે નિપજની સાંદ્રતા 0 હોય. પછી જેમ જેમ પ્રક્રિયા થશે એમ પ્રક્રિયકની સાંદ્રતા ઘટતી જાય, નિપજની સાંદ્રતા વધતી જાય, અને એક સમય એવો આવશે કે પછી પ્રક્રિયકની સાંદ્રતા પૂરી થઈ ગયા બાદ નિપજની સાંદ્રતા પૂરી મળી જશે, 100% પ્રક્રિયા પૂર્ણ થઈ જશે, એટલે આ આલેખ બિલકુલ અહીંયા સ્ટ્રેટ લાઈન જશે. તો અહીંયાથી આપણનો જે આલેખ બતાવેલો છે એમાં આ જે સમય t છે, એ t જે સમય આપેલો છે, બરાબર છે, એ t સમયને જ આપણે t કમ્પ્લીશન તરીકે ઓળખીએ છીએ. ટી કમ્પ્લીશન મતલબ પ્રક્રિયા પૂરેપૂરી 100% પૂર્ણ થઈ ગઈ હોય ત્યારે. તો આ પણ એક ગ્રાફ તમારી પાસે તમને ખબર હોવો જોઈએ, કારણ કે પરીક્ષામાં જ્યારે આલેખ પૂછાય છે ત્યારે 4 આલેખ આપેલા હશે, એમાંથી પૂછશે કે નીચેનામાંથી શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે કયો આલેખ સાચો છે અથવા કયો નથી. તો આ પણ તમને ખબર હોવી જોઈએ કે જ્યારે નિપજની સાંદ્રતાની સાપેક્ષમાં આલેખ હોય તો આલેખ આ પ્રમાણેનો મળવો જોઈએ. ચલો હવે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટેના આપણે એક્ઝામ્પલ લઈ લઈએ કે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટેના આલેખ પરથી તો આપણે ખબર પડી જશે. હવે પણ ઉદાહરણ જો પૂછાય કે નીચેનામાંથી કયો વિકલ્પ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સાચો છે, તેમાં એક્ઝામ્પલ તમને આપેલા હશે. એ એક્ઝામ્પલમાં ઓલરેડી મેં આગળ થિયરીમાં તમને સમજાયેલા પણ છે, એને જ ફરીથી અહીંયા આપણે ડિસ્કસ કરીએ. એમાં એક ઉદાહરણ જે બતાવ્યું કે શૂન્ય ક્રમની પ્રક્રિયામાં જે એક્ઝામ્પલ હતું એ હાઇડ્રોજન આયોડાઇડ છે. હાઇડ્રોજન આયોડાઇડનું જ્યારે ઉષ્મીય વિઘટન કરવામાં આવે છે ત્યાં કોઈ સરફેસની આપણે ઉપયોગ કરવાનો નથી, બરાબર. એ કન્ડિશનમાં પણ એક આપેલું હતું, અને બીજો સરફેસ સિવાયની પણ આપણને વાત કરી. તો અહીંયા તો આપણે પાસે એ છે કે શૂન્ય ક્રમની પ્રક્રિયાઓ મોટા ભાગે જે ધાતુ આપેલા હોય, જે ધાતુ ઉદ્દીપક હોય, એ ધાતુ ઉદ્દીપકની સપાટી ઉપર જ્યારે અધિશોષણ થતું હોય ત્યારે બધી જ મોટા ભાગે શૂન્ય ક્રમની પ્રક્રિયાઓ હોય છે. તો આપણે અહીંયા ગોલ્ડની સપાટી પરની વાત કરીએ છીએ કે ગોલ્ડની સપાટી ઉપર જ્યારે એનું વિઘટન થાય ત્યારે એ પ્રક્રિયામાંથી H2 ગેસ પ્લસ I2 છૂટા પાડી દે છે, અને એ પણ સબ્લિમેશન ફોર્મમાં હશે અહીંયા, કારણ કે તમે હીટ કરો છો આને. તો એ જે પ્રક્રિયા થાય છે, પ્રક્રિયા ટોટલી કોના ઉપર ડિપેન્ડન્ટ છે? પ્રક્રિયક જે લીધો છે એના પર નહીં, પણ જે તમે ઉદ્દીપક તરીકે જેનો ઉપયોગ કર્યો છે, મતલબ જે ધાતુ ઉદ્દીપક વાપરે છે એની સરફેસ ઉપર એ કામ કરતો હોય છે, એના ઉપર આધાર છે, પ્રક્રિયકની સાંદ્રતાથી અલગ છે, અને એટલા માટે આ પ્રક્રિયા શૂન્ય ક્રમની છે. સાથે સાથે બીજી પ્રક્રિયા આપણે જોઈ હતી, એમોનિયાનું જે વિઘટન થાય છે, એ એમોનિયાના વિઘટનની પ્રક્રિયા પ્લેટિનમની સપાટી ઉપર પણ શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. તો N2 ગેસ પ્લસ H2 ગેસ છૂટા પડે, અને આ જે પ્રક્રિયા આપી છે એને પ્રક્રિયાને જો બેલેન્સ કરી દો તો આને 2 કરો, આને 3 કરી દો તો આ પ્રક્રિયા બેલેન્સ થઈ ગઈ. આપેલી પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ રેટ ઇઝ ઇક્વલ ટુ, મેં તમને સમીકરણ પણ બતાવ્યું હતું કે K1 ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ NH3 અપોન 1 પ્લસ K2 ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ NH3 સ્વરૂપે જોવા મળતું હોય છે. હવે આમાં બે વસ્તુના કેસ, આપણે બે કેસ સમજ્યા હતા આમાં, કે એક નીચા દબાણે અને બીજું ઊંચા દબાણે. બંને કેસ આપણે ઓલરેડી જોઈ ગયેલા છે. સપોઝ માની લો કે મારી પાસે કોઈક ધાતુ ઉદ્દીપક છે, બરાબર. સપોઝ આપણે આ માની લઈએ. હવે ધાતુ જે ઉદ્દીપક તરીકે કામ કરતો હોય ને એની સપાટી હંમેશા છિદ્રાળુ હોય ને ખૂબ જ સક્રિય હોય. હવે એના ઉપરથી જ્યારે વાયુ પસાર થાય ને ત્યારે એ શું કરે છે, એ વાયુના અણુઓને પોતાના તરફ ટ્રેપ કરી લે છે અને છિદ્રોમાં એને સ્થાન આપી દે. તો જેમ જેમ છિદ્રો ભરાશે એમ છિદ્રો પુરાવાની શરૂઆત થશે. પછી એક સમય આવશે કે છિદ્રો બધા જ ભરાઈ જશે, અને છિદ્રો બધા જ્યારે ભરાઈ જશે ત્યારે તમે દબાણ ગમે તેટલું વાયુનું આપશો, પછી આગળ પ્રક્રિયા એની થવા દે નહીં. તો એ કન્ડિશન આપણને બતાવી. પહેલા છિદ્રો ભરાય છે ધીમે ધીમે, એટલે એ કઈ ઘટના હોય? નીચું દબાણ. પછી જ્યારે છિદ્રો બધા પુરાઈ જશે ત્યારે તમે ગમે તેટલું દબાણ આપશો, પ્રક્રિયાનો વેગ એના ઉપર આધાર રાખશે નહીં. તો આપણે આ એક્ઝામ્પલ અહીંયા સમજીએ કે જ્યારે નીચા દબાણની વાત કરીએ તો નીચા દબાણે concentration of NH3 is very less than 1 થાય. તો મતલબ 1 plus K2 is approximately 1 plus K2 NH3 is approximately શું થઈ જશે? 1 થઈ જશે. અને એ દરમિયાન જો પ્રક્રિયાનો વેગ લખીએ તો પ્રક્રિયા વેગ રેટ ઇઝ ઇક્વલ ટુ શું મળશે તમને? K1 into concentration of NH3. જે પ્રક્રિયાનો વેગ, પ્રક્રિયા ક્રમ કયો બતાવે છે?
1 બતાવે છે. તો નીચા દબાણે એમોનિયાનું વિઘટન પ્લેટિનમ ધાતુની સપાટી પર અથવા નિકલ ધાતુની સપાટી પર એ પ્રથમ ક્રમની પ્રક્રિયા સૂચવે છે. પણ જો ઊંચા દબાણની વાત કરીએ તો ઊંચા દબાણે એમોનિયા વાયુની સાંદ્રતા અથવા દબાણ ખૂબ જ વધારે હોય, તો એના કારણે 1 પ્લસ K2 કોન્સન્ટ્રેશન ઓફ NH3 એપ્રોક્સિમેટ વેલ્યુ શું લખાશે? K2 અપન કોન્સન્ટ્રેશન ઓફ NH3 દર્શાવાય. તો જો એના આધારે રેટ લખીએ તો પ્રક્રિયા વેગ બરાબર K1 ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ NH3 અપન આવશે K2 ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ NH3, જેમાં NH3 સાંદ્રતા કેન્સલ કરો તો ઇઝ ઇક્વલ ટુ K1 અપન K2 આવે છે અને ઇઝ ઇક્વલ ટુ આપણને કોઈ અચળાંક જ મળે છે. તો એ તમે જુઓ શરૂઆતમાં જે આપણે જોયું હતું કે માઇનસ dr અપન dt ઇઝ ઇક્વલ ટુ શું આવે? K આવે. તો આ એ જ વસ્તુ સમજાય છે આપણને. મતલબ ઊંચા દબાણે પ્રક્રિયાનો ક્રમ કયો મળે છે? શૂન્ય મળે છે. તો એમોનિયાનું પ્લેટિનમ ધાતુની સપાટી પર વિઘટનની પ્રક્રિયા એ ઊંચા દબાણે શૂન્ય ક્રમની છે, જ્યારે નીચા દબાણે પ્રથમ ક્રમની પ્રક્રિયા જોવા મળે. તો કદાચ તમને આવી રીતે પણ જો કોઈકને ટ્વિસ્ટ કરવો હોય એકદમ ક્વેશ્ચન કે જે કોઈ સ્ટુડન્ટને એકદમ ઇઝીલી ખબર ના પડે, તો આ જ રીતનો પ્રશ્ન મૂકી દે. રિએક્શન તમને આપી દીધી હોય અને પૂછશે કે ઊંચા દબાણે આપેલી પ્રક્રિયા માટે કયો આલેખ સાચો છે, તો તમારે આના પરથી આલેખ લેવાનો. અને એ આપણો આલેખ પહેલા જ શરૂઆતમાં આપણે બતાવ્યો હતો કે અહીંયા પ્રક્રિયા વેગ વિરુદ્ધ જ્યારે પ્રક્રિયકની સાંદ્રતાનો આલેખ લેવામાં આવે તો એનાથી સ્વતંત્ર છે, તો કોન્સ્ટન્ટ આલેખ આવી જાય. તો આ પણ પ્રશ્ન આ રીતનો પૂછવો હોય તો પૂછી શકાય. એ તો ડિપેન્ડ પેપર સેટર કઈ રીતનો પેપર સેટ કરે છે, એને MCQ કઈ રીતના બનાવે છે એના ઉપર આધાર રાખે છે. હું જ્યારે ભણાવતો હોઉં ત્યારે મારા મનમાં ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવતા હોય, પણ જ્યારે એકચ્યુઅલી હું જ પેપર બનાવું ત્યારે ખરેખર એ સમયે બધા પ્રશ્નો મગજમાં રહેતા નથી, કારણ કે આપણે વિદ્યાર્થીને પણ ધ્યાનમાં લેવો પડશે, વિદ્યાર્થીની માનસિકતાને ધ્યાનમાં લેવો પડે. દરેકની તૈયારી કરવાની, દરેકની મહેનત કરવાની ક્ષમતા પણ અલગ અલગ હોય છે. તો આપણે એ બધાને ધ્યાનમાં રાખીને પેપર બનાવતા હોય, પણ બને ત્યાં સુધી 10% તો એવા પ્રશ્નો હોય છે જ પેપરની અંદર કે જે થોડાક ટ્વિસ્ટ થઈ જાય, જેના કારણે એવરેજ સ્ટુડન્ટ પણ લખી શકે છે અને જે સ્કોલર છે એ પણ પોતાનો સ્કોર સરળતાથી કરી શકતો હોય. તો આ પ્રમાણેનું આપણી જે આજની થિયરી હતી શૂન્ય ક્રમની પ્રક્રિયા માટેની અહીંયા પૂર્ણ થાય છે. ઠીક છે, મળીએ હવે પછીના નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં. થેન્ક્સ ટુ ઓલ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.